હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ 7th સેમેસ્ટરના સ્ટુડન્ટ છે, જે લોકોને 8મા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ અથવા પ્રોજેક્ટ કરવાનો હોય એના માટેનો જીટીયુનો સર્ક્યુલર આવે છે, જે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને યસ, તમે લોકો જાગૃત આવાજની ફર્સ્ટ બેચ છો જે પાસ આઉટ થશે. આઈ હોપ સો કે તમને લોકોને 4 વર્ષમાં અમે લોકોએ વ્યવસ્થિત ગાઈડ કર્યા હશે અને 4 વર્ષમાં અમે તમને લોકોને સરસ રીતે બધી જ ઇન્ફોર્મેશન પહોંચાડી હશે. અને જો કોઈનું દિલ તોડ્યું હોય તો કોઈને અમે ઇન્ફોર્મેશન ના પહોંચાડી શક્યા હોઈએ તો હું દિલથી માફી માગું છું એના માટે. બટ અમે મેક્સિમમ ટ્રાય કર્યો છે એડમિશનથી લઈને આ તમારું 4th યર કમ્પ્લીટ થશે ત્યાં સુધી. હવે એક લાસ્ટ તમારું સ્ટેપ છે ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટનું. તો જાગૃત આવાજ સાથે તમારે ઇન્ટર્નશિપ કરવી હોય વિથ પ્લેસમેન્ટ આસિસ્ટન્ટ, મિકેનિકલવાળા નહીં પણ કોમ્પ્યુટર, આઈટી અને ઈસીવાળા માટેની વાત છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, બીજી બધી બ્રાન્ચ માટે આપણે શોર્ટ ટાઈમમાં એનાઉન્સ કરીશું. પણ તમે લોકો કોમ્પ્યુટર, આઈટી અને ઈસીમાં હોવ અને જાગૃત આવાજ સાથે તમારે ઇન્ટર્નશિપ કરવી હોય અને વિથ પ્લેસમેન્ટ આસિસ્ટન્ટ સાથે આપણે એનો વિડીયો બનાવ્યો છે. વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. મોસ્ટ વેલકમ છે જે લોકોને અમારી સાથે જોડાવવું હોય અને અમારા ત્યાંથી તમારે કરિયરની શરૂઆત કરવી હોય. બરોબર, ફર્સ્ટ સ્ટેપ અમારી સાથેથી ચાલુ કરવો હોય તો મોસ્ટ વેલકમ છે. વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. એકોર્ડિંગ ટુ જીટીયુ કરશું. આ જીટીયુની અમારી આ 3rd બેચ છે. બટ જાગૃત આવાજની ફર્સ્ટ બેચ છે, કેમ કે તમે લોકો જાગૃત આવાજના પાયોનિયર છો. તમારા કારણે જાગૃત આવાજ આ લેવલ પર પહોંચ્યું છે. તો જાગૃત આવાજ પણ તમારું કરિયરમાં આગળ વધવા માટે તમને મેક્સિમમ પ્રયત્ન કરશે અને જાન લગાવી દેશે. તો જેને જોડાવવું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. ઓકે, વિડીયોની. હવે સર્ક્યુલર શું કહે છે? સર્ક્યુલરમાં એવું છે કે તમે લોકો 2 વસ્તુ કરી શકો છો 8મા સેમેસ્ટરમાં. યા તો તમે પ્રોજેક્ટ કરી શકો છો યા તો ઇન્ટર્નશિપ કરી શકો છો. બેમાંથી ગમે તે એક કરી શકો છો. 12 વીકની ઇન્ટર્નશિપ તમે કરી શકો છો. હવે જે ઇન્ટર્નશિપ જે છે, ઇન્ટર્નશિપ અથવા પ્રોજેક્ટ્સ એ બિટવીન 15 જાન્યુઆરીથી 20 એપ્રિલની વચ્ચે કરવાનું છે. આપણે લોકો જાગૃત આવાસવાળા 16 જાન્યુઆરીથી આપણે ઇન્ટર્નશિપ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો એમાં 12 વીકની ઇન્ટર્નશિપ રહેશે અને આ 12 વીકની ઇન્ટર્નશિપ અથવા તો પ્રોજેક્ટ રહેશે. જો પ્રોજેક્ટ હોય તો શું છે? પ્રોજેક્ટ તમારે કરવો હોય તો પ્રોજેક્ટ વર્ક કેરીડ આઉટ બાય સ્ટુડન્ટ અંડર સેન્ટ્રલી ઓર સ્ટેટ ફંડેડ પ્રોજેક્ટ / રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વિલ બી કન્સિડર્ડ એઝ અ ઇન્ટર્નશિપ. પ્રોજેક્ટ કરવો હોય તો પ્રોજેક્ટ વર્ક કેરીડ આઉટ બાય સ્ટુડન્ટ એટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ સચ એઝ આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએસસી ઇઝ પરમિટેડ. ફર્ધર રિસર્ચ લેબ સચ એઝ ઇસરો, પીઆરએલ, આઈપીઆર, સીએસએમ, સીઆરઆઈ, ઇટીસી વિલ બી કન્સિડર્ડ એઝ એન ઇન્ટર્નશિપ. બરોબર, પ્રોજેક્ટ વર્કમાં. અથવા તો સ્ટુડન્ટ્સ આર એલાઉડ ટુ ડુ ઇન્ટર્નશિપ એક્રોસ ઇન્ડિયા સબ્જેક્ટ ટુ ફુલફિલિંગ ધ ગાઈડલાઇન્સ ઓફ ધ સમર ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ. બરોબર, તમે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ઇન્ટર્નશિપ કરી શકો છો અથવા તો તમે લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રોજેક્ટ કરી શકો છો. આપણી પણ જે ઇન્ટર્નશિપ છે એ ઇન્ટર્નશિપ જીટીયુ ઓરિએન્ટેડ છે અને જીટીયુ મુજબ જ છે. તમારો જે વીકલી એટેન્ડન્સ રિપોર્ટ હોય એ મેન્ટેન કરવાનો હોય છે, એ હોય છે. સાથે તમને એક એક્સટર્નલ ફેકલ્ટી આપવામાં આવે છે. સ્ટાર્ટિંગમાં પહેલા 15 થી 20 દિવસ આપણે ક્રેશ કોર્સ કરાવીએ છીએ, જેમાં કોમ્પ્યુટર, C++ જવાનો ક્રેશ કોર્સ આપણે કરાવીએ છીએ અને બીજી ઘણી બધી વસ્તુઓ છે. જો તમારે જાગૃત આવાજ સાથે જોડાવવું હોય તો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જો તમારે અમારી સાથે જોડાઈ અને કરિયરની શરૂઆત કરવી હોય તો બહુ જ મજા આવે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાય છે, એવરી યર જોડાય છે અને બધાની ઇન્ટર્નશિપ આપણે એકદમ સક્સેસફુલી પૂરી કરીએ છીએ. તો જે લોકોને જાગૃત આવાજ સાથે જોડાવવું હોય જોડાઈ શકે છે. આ સર્ક્યુલર છે તમારો. યાદ રાખજો, તમારે 15 જાન્યુઆરીથી લઈને 20 એપ્રિલની વચ્ચે તમારે 12 વીકની ઇન્ટર્નશિપ કરવાની છે. પછી તમારા એક્સટર્નલ વાઇવા આવશે. એ વાઇવામાં તમારે શું કરવાનું, શું નહીં કરવાનું, એ પણ અમે તમને લોકોને ગાઈડ કરશું. રિપોર્ટ કેવી રીતે બનાવો, પીપીટી કેવી રીતે બનાવવું, મટીરિયલ, બધી જ વસ્તુ A to Z. તમે અમારી જાગૃત આવાજ સાથે જોડાવો છો એટલે A to Z વસ્તુ અમે તમને લોકોને ગાઈડ કરીશું. ઓકે, તો યસ, તો હવે આ તમારું લાસ્ટ સેમેસ્ટર. આઈ હોપ સો કે તમારા 4 વર્ષ સરસ ગયા હશે અને તમે તમારી લાઈફમાં જબરજસ્ત આગળ વધો, ખૂબ આગળ વધો, ખૂબ નામ કમાવો અને યસ, જાગૃત આવાજને ભૂલતા નહીં. ઓલ ધ બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ.